વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, હવે લાસ્ટ લેક્ચરમાં આપણે જે 10મું લેંગ્વેજ ફંક્શન છે, બરાબર, એટલે કે તમે જોઈ શકો છો કે તમારી સ્ક્રીન ઉપર એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ આઇધર ઓર અને નાઇધર નોરનો ઉપયોગ એના વિશેની આપણે અભ્યાસ કરેલો અને એને જે એક્સરસાઇઝ છે, એટલે કે 9મું અને 10મું જે લેંગ્વેજ ફંક્શન ચલાવ્યું એમની એક્સરસાઇઝ મેં તમને હોમવર્કમાં આપેલી. મારા ખ્યાલથી તમે બહુ સારી રીતે એ એક્સરસાઇઝની પ્રેક્ટિસ કરેલી હશે અને એ ઉપરાંત એ એક્સરસાઇઝના આન્સર છે તે તમારી ફેરબુકમાં લખેલા હશે. હવે મકર સંક્રાંતિ પછીનો આજે આપણો જે બીજો લેક્ચર છે, નેક્સ્ટ લેક્ચર, જે આગળના લેંગ્વેજ ફંક્શનની વાત કરવા જઈ રહ્યા છીએ. તો મહેરબાની કરીને બધા વિદ્યાર્થીઓ પોતાના જે સ્ક્રીન છે, જે તમારી સમક્ષ દેખાઈ રહ્યો છે 11મું લેંગ્વેજ ફંક્શન, તો એમાં બધા ધ્યાન આપે. આપણે આજે જે તમારી સમક્ષ 11મું લેંગ્વેજ ફંક્શન છે, એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ ઓર ડિસ્ટન્સ પાસ્ટ યુઝડ ટુ, એટલે કે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, એટલે કે ભૂતકાળમાં કોઈ તમારી હેબિચ્યુઅલ એક્શન, કોઈ તમારી એવી કાર્ય હોય કે તમે વારે વારે કરતા હો, ટેવગત કોઈ ટેવ હોય કોઈ પણ પ્રકારના કાર્ય અથવા તો ક્રિયા કરવા માટે, ડિસ્ટન્સ બાદ અથવા તો દૂરના ભૂતકાળમાં અથવા તો નજીકના ભૂતકાળમાં તમે એવી ક્રિયાઓ અથવા તો કાર્યો કરતા હોવ છો કે જેમાં જે તમારી ટેવગત હોય, બરાબર. યુઝડ ટુ જે એક પ્રિપોઝિશન્સ છે એનો ઉપયોગ કેવી રીતના જુઓ. કોઈ વ્યક્તિ તેની ભૂતકાળની રોજની ક્રિયા કે ટેવ રૂપે થતી ક્રિયા દર્શાવવા માગતી હોય, એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ છે એ પોતાની ભૂતકાળની જે રોજની ક્રિયાઓ છે એ ટેવ રૂપે અથવા તો જે રોજે રોજ પહેલાં ભૂતકાળમાં અથવા તો બહુ દૂરના ભૂતકાળમાં જે રોજે રોજ ક્રિયા કરતા હોય જે તે વ્યક્તિ, અથવા તો ટેવ હોય એવી રોજે રોજ કરતા હોય એવી ક્રિયા દર્શાવવા માટે, કે વ્યક્તિ જો ભૂતકાળની અવારનવાર બનતી ઘટના દર્શાવવા માગતા હોય અથવા તો કોઈ ભૂતકાળમાં કોઈ દૂરના ભૂતકાળમાં કોઈ ઘટના અવારનવાર બનતી હોય તો એ દર્શાવવી હોય ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. આ લેંગ્વેજ ફંક્શનમાં લેંગ્વેજ આઇટમ છે યુઝડ ટુ. યુઝડ ટુનો ગુજરાતી અર્થ થાય થી ટેવાયેલું, બરાબર. થી ટેવાયેલું એટલે કે યુઝડ ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, એટલે કે V1નું રૂપ આવશે, બરાબર. એટલે એ ખાસ યાદ રાખવાનું. યુઝડ ટુ પ્લસ મૂળ રૂપ, એટલે કે આઈ યુઝડ ટુ સ્ટે એટ ધ સાબરમતી આશ્રમ. આઈ યુઝડ ટુ સ્ટે એટ ધ સાબરમતી આશ્રમ, એટલે કે હું સાબરમતી આશ્રમમાં અથવા તો સાબરમતી આશ્રમે રોકાવા માટે ટેવાયેલો હતો અથવા તો રોકાતો હતો. પહેલાં ભૂતકાળમાં જ્યારે અમદાવાદ જતા ત્યારે હર હંમેશ ભૂતકાળમાં હું સાબરમતી આશ્રમે જ રોકાતો, એવો એનો અર્થ થાય. યુઝડ ટુ પછી હર હંમેશા ક્રિયાપદના મૂળરૂપનો ઉપયોગ થાય. એક્ઝામ્પલ્સ જોઈ મિત્રો, ઉપરની સમજૂતીના આધારે નીચેના ઉદાહરણોનો અભ્યાસ કરીએ. તો અભ્યાસ કેવી રીતના કરવાનો? કમ્પ્લીટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન ધીસ ફંક્શન. આ ફંક્શનનો ઉપયોગ કરી નીચેના વિધાનો પરિપૂર્ણ કરો. પહેલું વાક્ય છે વેન રાજુ વોઝ અ સ્કૂલ બોય. જ્યારે રાજુ એક સ્કૂલ બોય હતો ત્યારે, ટૂંકમાં રાજુ ભણતો ત્યારે, યુઝડ ટુ પ્લે હેન્ડબોલ. હી યુઝડ ટુ પ્લે હેન્ડબોલ, એ હેન્ડબોલ રમતો. જ્યારે રાજુ એક વિદ્યાર્થી હતો, જ્યારે રાજુ ભણતો ત્યારે એ હેન્ડબોલ રમતો. ત્યાર પછી આગળ સ્પેસ છે વેન હી કેમ ટુ મીટ મી. વેન શી કેમ ટુ મીટ મી. જો આગળ કેવી રીતના કે ભાઈ કૃપા યુઝડ ટુ કમ વિથ રાગિની. કૃપા છે એ જ્યારે પણ રાગિની સાથે આવતી ત્યારે તે મને મળતી.
when he came to meet me. Krupa used to come with Ragini. Sorry, Krupa used to come with Ragini when she came to meet me. જ્યારે તેણી મને મળવા આવતી, when she came to meet me, જ્યારે તેણી મને મળવા આવતી, કૃપા used to come with રાગિણી, ત્યારે તે રાગિણી સાથે આવતી. ત્યાર પછી ખાલી જગ્યા એટલે કે સ્પેસ છે. ડ્યુરિંગ માય જોબ ઓફ અ સ્કૂલ ટીચર, I used to sit on the last bench with students during my job as a school teacher. કહે છે મારી જે એક શાળા શિક્ષક તરીકેની જોબ હતી, જ્યારે હું જોબ કરતો ત્યારે હું હરહંમેશ વિદ્યાર્થીઓ સાથે છેલ્લી બેન્ચે બેસવાનું પસંદ કરતો. એટલે કે જ્યારે હું શિક્ષક હતો ત્યારે હું છેલ્લી બેન્ચે વિદ્યાર્થીઓ સાથે પણ બેસતો, મારી ટેવ હતી. In those days they used to come late in the school. તે દિવસોમાં એટલે કે ભૂતકાળના દિવસોમાં તેઓ છે એ શાળાએ મોડા આવતા. યુઝડ ટુ કમ લેટ, શાળાએ મોડા આવતા. અમિતાભ યુઝડ ટુ વિયર કુર્તા ઇન હિઝ કોલેજ ડેઝ. અમિતાભ છે એ પોતાના કોલેજના દિવસોમાં હંમેશા કુર્તો પહેરવાનું પસંદ કરતા અથવા તો કુર્તો પહેરતા, એ એની ટેવ હતી. તો હવે આપણે ઘણી વખત આવા વાક્યોનો પ્રયોગ આપણા બોલચાલની ભાષામાં કરતા હોય. હું નાનો હતો ત્યારે સ્લેટ પેન ખાતો, હું નાનો હતો ત્યારે ધૂળમાં રમતો, હું નાનો હતો ત્યારે લખોટીથી રમતો, હું નાનો હતો ત્યારે આવું કરતો, હું નાનો હતો ત્યારે તેવું કરતો. તો આવા ઘણા બધા વાક્યો આપણે આપણી માતૃભાષામાં પ્રયોજીએ જ છીએ. પરંતુ જ્યારે તમે ઇંગ્લિશ લેંગ્વેજમાં એનો ઉપયોગ કરો છો ત્યારે આવા કોઈ ખાસ પ્રકારના લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. બરાબર, એમાં જે લેંગ્વેજ ફંક્શનમાં જે લેંગ્વેજ આઇટમ આપેલી હોય છે એની વાક્ય રચનાને અનુસરવાનું હોય છે, અને ત્યાર પછી એ વાક્ય પરિપૂર્ણ કરતાં પણ આપણને આવડતું હોવું જોઈએ. તો આ થઈ 11માં લેંગ્વેજ ફંક્શનની વાત. યુઝડ ટુનો ઉપયોગ, ગાંધીજી યુઝડ ટુ. તો કમ્પ્લીટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ યુઝિંગ ધીસ ફંક્શન. આ ફંક્શનનો ઉપયોગ કરી નીચેના 15 વિધાનો છે એને તમારે પરિપૂર્ણ કરવાના છે. 11મી એક્સરસાઇઝ છે એ તમને હોમવર્કમાં આપું છું. બહુ સરળ વાક્ય રચના છે, બહુ સરળ વાક્યો છે. તમારી જાતે મુક્ત રીતે તમારી જે કલ્પના શક્તિ છે એનો ઉપયોગ કરી અને આ વિધાનોને પરિપૂર્ણ કરી શકો છો. બરાબર, 15 વિધાનો હોમવર્કમાં આપું છું. 11મી એક્સરસાઇઝ પહેલાં રફ બુકમાં 15 વિધાનો જાતે બનાવવાનો પ્રયત્ન કરો. બંધ બેસતા વાક્ય રચનાને અનુકૂળ હોય, વાક્ય સાચા હોય તો એ બધા જ વાક્યો તમે ત્યાર પછી તમારી ફેરબુકમાં સારા અક્ષરે ઉતારો. ત્યાર પછીની વાત કરીએ આપણે નેક્સ્ટ લેંગ્વેજ ફંક્શનની. શોવિંગ પર્પઝ. પર્પઝ એટલે હેતુ, હેતુ દર્શાવો. એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ. બરાબર, હેતુ દર્શક ક્રિયા વિશેષણનો ઉપયોગ અહીં આપણે આ લેંગ્વેજ ફંક્શનમાં કરવાનો છે. તમે ઘણી જગ્યાએ એનો ઉપયોગ શીખી ગયેલા છો, ઘણી જગ્યાએ તમે આ લેંગ્વેજ ફંક્શનથી પરિચિત છો. તેમ છતાંય આપણે ફરીવાર એને એઝ એ એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝને એક લેંગ્વેજ ફંક્શન તરીકે, શોવિંગ પર્પઝ એક ફંક્શન તરીકે એનો અભ્યાસ કરીએ. શું એનો ઉપયોગ છે જોઈએ. સામાન્ય વાતચીતમાં વ્યક્તિ કોઈ કાર્ય કરવા માટે, જ્યારે સામાન્ય વાતચીતમાં વ્યક્તિ કોઈ કાર્ય કરવા માટે પોતાનો હેતુ અથવા તો ઈરાદો રજૂ કરે છે. સામાન્ય વાતચીત હોય એમાં વ્યક્તિ કોઈ કાર્ય કરવા માટે, આપણે ક્યારેક કોઈ સામાન્ય વાતચીત કરતા હોય ત્યારે કોઈ વ્યક્તિ છે એ કોઈ કાર્ય અથવા તો ક્રિયા કરવા માટે પોતાનો ઈરાદો વ્યક્ત કરતા હોય અથવા પોતાનો હેતુ વ્યક્ત કરતા હોય, એ વ્યક્તિનો કોઈ ઈરાદો કે હેતુ રજૂ કરવા માટે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે.
આ ફંક્શન દર્શાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા લેંગ્વેજ આઇટમ્સ, લેંગ્વેજ એલિમેન્ટ્સ છે ફોર, ટુ, ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ, સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ. માટે, તેથી, ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ, ના હેતુથી, ને અનુલક્ષીને, ના ઈરાદાપૂર્વક, સો ધેટ ના હેતુથી, ઇન ઓર્ડર ધેટ ના ઈરાદાથી અથવા તો ના હેતુથી એવો એનો અર્થ થાય, એવું એનું ગુજરાતી થાય. આ લેંગ્વેજ આઇટમ્સનું, આ લેંગ્વેજ એલિમેન્ટ્સનું સેન્ટેન્સ પેટર્ન જુઓ. સો ધેટ અથવા તો ઇન ઓર્ડર ધેટ પછી હંમેશા કરતા આવશે. કરતા પછી ડાયરેક્ટ કોઈ પણ એક મોડેલ ઓક્ઝિલરીનો ઉપયોગ થાય. મોડેલ ઓક્ઝિલરી પછી હંમેશા તમને ખ્યાલ જ છે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે અને કર્મ. જો એક પેલી જે વાક્ય રચના છે એનું એક ઉદાહરણ આપેલું છે. આઈ કોલ હિમ સો ધેટ આઈ કેન મીટ હિમ. આઈ કોલ હિમ, મેં તેમને બોલાવ્યા તેથી કે હું તેમને મળી શકું. આઈ કેન મીટ હિમ, કારણ કે હું એને મળી શકું. જો વાક્ય ભૂતકાળમાં હોય તો કેનનું કુડ થાય, બરાબર. જો ધારો કે આઈ કોલ્ડ હિમ હોય તો સો ધેટની પછી આઈ કુડ મીટ હિમ, એ પ્રમાણે વાક્ય આવે, બરાબર. તો એ પ્રમાણે તમારે વાક્ય રચના અનુસરવાની. ત્યાર પછી ફોર્મ 2 એટલે કે બીજી વાક્ય રચના. વિથ અ વ્યૂ ટુ પછી હંમેશા ક્રિયાપદનું આઈએનજી વાળું એટલે કે વર્તમાન કૃદંતનું રૂપ આવે. કેવી રીતના? આઈ કોલ હિમ વિથ અ વ્યૂ ટુ મીટિંગ હિમ. આઈ કેન છે, આઈ કેન મીટનું શું થયું? વિથ અ વ્યૂ ટુ મીટિંગ હિમ. મેં એને બોલાવ્યા વિથ અ વ્યૂ ટુ ના હેતુથી, ટુ મીટિંગ હિમ, એમને મળવાના હેતુથી મેં એમને બોલાવ્યા. વિથ અ વ્યૂ ટુ પછી શું આવશે? ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. અને સો ધેટ પછી શું આવશે? કર્તા પ્લસ મોડેલ ઓક્ઝિલરી વાળી વાક્ય રચના. ત્યાર પછી ફોર્મ 3 એટલે કે ત્રીજા પ્રકારની વાક્ય રચના. કેવી રીતના છે? ઇન ઓર્ડર ટુ પ્લસ મૂળરૂપ. એટલે કે જે સો ધેટ છે એમાં પણ શું હતું? સો ધેટ પછી કરતા પછી શું હતું? મોડેલ ઓક્ઝિલરી અને મૂળરૂપ. વિથ અ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું આંજીવાળું રૂપ અને ઇન ઓર્ડર ટુ પછી શું છે? ક્રિયાપદનું મૂળ રૂપ. આઈ કોલ હિમ ઇન ઓર્ડર ટુ મીટ હિમ. મેં એને બોલાવ્યા તેમની ટુ મીટ હિમ, એમને મળવા માટે મેં એમને બોલાવ્યા, બરાબર. ના હેતુથી, એમને મળવાના હેતુથી, એમને મળવાના ઈરાદાથી, એમને મળવા માટે મેં એમને બોલાવ્યા અથવા તો તેને બોલાવ્યા. તો એવા અર્થમાં જે અલગ અલગ જે 3 પ્રકારની વાક્ય રચનાઓ છે, બરાબર. સો ધેટ અથવા તો ઇન ઓર્ડર ધેટ, પછી કરતા અથવા તો કરતા બાદ મોડેલ ઓક્ઝિલરી અને ત્યાર પછી ક્રિયાપદનું મૂળરૂપ. બીજી વાક્ય રચના આ પ્રમાણે છે. વિથ અ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે. અને ત્રીજી વાક્ય રચના છે ઇન ઓર્ડર ટુ પછી પણ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. તો આ 3 પ્રકારે તમે આ 3 પ્રકારની વાક્ય રચના દ્વારા તમે વિધાનો પરિપૂર્ણ કરી શકો. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ થોડાક એક્ઝામ્પલ્સ આપેલા છે, તો આપણે આ એક્ઝામ્પલ્સનો અભ્યાસ કરી. કમ્પ્લીટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ યુઝિંગ ધીસ ફંક્શન. આ ફંક્શનનો ઉપયોગ કરી નીચેના વિધાનો પરિપૂર્ણ કરો. પેલું વિધાન છે આઈ વોકડ ફાસ્ટ સો ધેટ. જો આઈ વોકડ ફાસ્ટ, જો વોકડ આપેલું છે એટલે શું છે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે, એટલે કે મોડેલ ઓક્ઝિલરી પણ કેવી આવશે? ભૂતકાળની આવશે. આઈ વોકડ ફાસ્ટ સો ધેટ આઈ કુડ રીચ ઇન ટાઈમ. આઈ કુડ રીચ ઇન ટાઈમ, હું સમયસર પહોંચી શકું એ હેતુથી. સો ધેટ એટલે કે એ હેતુથી આઈ વોકડ ફાસ્ટ, એટલે એ હેતુથી હું ઝડપથી ચાલ્યો. એટલે કે ઝડપથી ચાલવાનો હેતુ અથવા તેનો ઈરાદો શું હતો? કે સમયસર પહોંચી શકે. શી કોલ્ડ અ મીટિંગ. શી કોલ્ડ અ મીટિંગ ઇન ઓર્ડર ધેટ અથવા તો સો ધેટ શી કુડ કોન્ટેક્ટ એવરીબડી. તેણી
દરેક એક વ્યક્તિનો કોન્ટેક્ટ કરી શકે, દરેક એક વ્યક્તિનો સંપર્ક કરી શકે એ ઈરાદાથી તેણે એક મીટિંગ બોલાવેલી. ત્યારબાદ આઈ વોકડ ફાસ્ટ in order to reach early. In order to reach early એટલે in order to પછી શું ક્રિયાપદનું મૂળ રૂપ અને early. I walked fast in order to reach early. વહેલા પહોંચવાના હેતુથી હું ઝડપથી ચાલ્યો. In order to reach early. ત્યારબાદ he reads English with a view to improving it. He reads English with a view to improving it. અંગ્રેજી એટલે વાંચે છે કે એ ઇંગ્લિશ લેંગ્વેજ છે એમાં એ સુધારો લાવી શકે એ હેતુથી એ ઇંગ્લિશ વાંચે છે. અમે વર્કડ હાર્ડ ફોર ગેટિંગ અ ગુડ જોબ અથવા વિથ અ વ્યૂ ટુ ગેટિંગ અ ગુડ જોબ. અમે વર્કડ હાર્ડ ફોર ગેટિંગ અ ગુડ જોબ. સારી જોબ મેળવવાના હેતુથી, સારી જોબ મેળવવાના ઈરાદાથી અમે છે એ ખૂબ જ સખત મહેનત કરી રહી છે. તો સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, વિથ અ વ્યૂ ટુ, ફોર એવી અલગ અલગ જે લેંગ્વેજ એલિમેન્ટ્સની વાક્ય રચનાઓનો ઉપયોગ કરી અને આપણે આ લેંગ્વેજ ફંક્શન છે બરાબર એની 3 પ્રકારની વાક્ય રચનાઓ છે, શોઈંગ પર્પઝ છે એ આપણે દર્શાવી શકીએ છીએ બરાબર. તો આ થયા થોડાક એક્ઝામ્પલ્સ 5 જેટલા. ત્યાર પછી એક્સરસાઇઝ 12 બરાબર, જેમાં તમારે 15 જેટલા વિધાનો આપવામાં આવેલા છે. કમ્પ્લીટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ યુઝિંગ ધીસ ફંક્શન. એટલે આ જે 15 વિધાનો છે શોઈંગ પર્પઝ નામના લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરી એની અલગ અલગ વાક્ય રચનાઓનો ઉપયોગ કરીને આ વાક્ય પરિપૂર્ણ કરવાના છે. તમારી જાતે સ્વતંત્ર છો, તમારી આવડત પ્રમાણે આ વાક્યો પરિપૂર્ણ કરી શકો છો, એમાં તમે સંપૂર્ણ મુક્ત છો. શરૂઆતમાં બધા જ વાક્યો છે એ રફબુકમાં બનાવો અને રફબુક બાદ સાચા ઠરે અને સાચી વાક્ય રચના લાગે ત્યાર પછી તમારે ફેરબુકમાં ઉતારવાના રહેશે બરાબર. સમયાંતરે એ બધું જ આપણે સ્કૂલ ચાલુ થતાં ચેક પણ થશે. તો આ થઈ 12મા લેંગ્વેજ ફંક્શનની વાત અહીં સુધી. ત્યાર પછી જે 13મું લેંગ્વેજ ફંક્શન છે એની આપણે આવતા લેક્ચરમાં નો અભ્યાસ કરીશું. તો આપણે આજના લેક્ચરમાં અહીં સુધી સીમિત રાખીએ. તો આજનો લેક્ચર મારો અહીં પૂર્ણ કરું છું. નેક્સ્ટ લેક્ચરનો ફરીવાર આગળના લેંગ્વેજ ફંક્શનની વાત કરીશું. તો ત્યાં સુધી ધન્યવાદ.